નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત કરું છું. સંભાવનાની અંદર દાખલા નંબર આપણે 1 થી 7 સુધી અભ્યાસ કર્યો છે. હવે જે છે દાખલા નંબર જે છે 8 જે છે એ શું કહે છે કે એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલો જે દડો છે એ લાલ હોય અને લાલ ન હોય તેની સંભાવના જે છે કેટલી છે એ અહીંયા આપણે જાણવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે દડા આપેલા છે જેમાં લાલ દડા જે છે એ લાલ દડા છે ને એ 3 છે અને જે કાળા દડા છે એ કેટલા છે તો કે 5 છે. કેટલા છે? 5. જેથી કરીને આપણા જોડે કુલ દડા જે હશે એ કેટલા છે કે 8 છે. કુલ દડાની સંખ્યા કેટલી છે? 8 છે. ત્યાર પછી અહીંયા જે બહાર કાઢેલો જે દડો છે એ લાલ હોય. કેવો હોય? લાલ હોય તેની સંભાવના. જેથી કરીને આપણે અહીંયા લખીએ, ધારો કે જે બહાર કાઢેલ દડો લાલ હોય તેની સંભાવના. તો જો બહાર કાઢેલ દડો લાલ હોય તેની સંભાવના કેટલી છે? 3 છે. જેથી કરીને P ઓફ A બરાબર શું લખીશું? 3/, કુલ પરિણામ કેટલા છે? 8 છે. જેથી કરીને આપણને બહાર કાઢેલો દડો લાલ હોય તેની સંભાવના અહીંયા મળે છે. ત્યાર પછી બીજી સંભાવના જે આપણને કીધી છે, જે લાલ ન હોય. બેટા લાલ ના હોય તો કયા દડા હશે? કાળા દડા હશે. તો અહીંયા લખીએ છીએ, ધારો કે બહાર કાઢેલો દડો લાલ ન હોય, લાલ ન હોય તેની સંભાવના. તો બહાર કાઢેલો લાલ દડો ના હોય તો કાળો દડો હોવાનો, કારણ કે આપણા જોડે દડા કેટલા છે તો કે 2 જ પ્રકારના છે. લાલ ના હોય તો કોણ હશે? કાળો દડો હશે. એની સંભાવના કેટલી છે? 5. કુલ પરિણામ બેટા 8 છે. આમ આવા એકદમ સહેલા દાખલા છે જે આપણને 2 માર્ક્સની અંદર પૂછાતા હશે. ચલો, હવે દાખલા નંબર 8 શીખ્યા. એ જ રીતે દાખલા નંબર 9 છે. એમાં એવું કહે છે કે એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. જેમાં બહાર કાઢેલી લખોટી છે જે લાલ હોય, ત્યાર પછી લખ્યું છે સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના જે છે એ કેટલી છે. એના વિશે જે છે આપણે અહીંયા સંભાવના 3 પ્રશ્નો જે છે એકમાં પૂછ્યા છે, જેના આપણે જવાબ આપવાના છે. પહેલાં તો આપણા જોડે કુલ પરિણામો જે છે એ કેટલા મળવાના છે એ લખીએ આપણે. તો લાલ લખોટીઓ કેટલી છે અહીંયા? લાલ લખોટી, તો લાલ લખોટી આપણા જોડે કેટલી છે તો કે 5 છે. કેટલી છે? 5 છે. સફેદ લખોટીની વાત કરવામાં આવે તો આપણા જોડે કેટલી છે તો કે 8 છે. સફેદ લખોટી કેટલી છે? 8 છે. અને 4 લખોટી કેવી છે? લીલી લખોટી છે. તો લીલી લખોટીની અહીંયા વાત કરવામાં આવે, લીલી લખોટી તો આપણા જોડે 4 છે. તો જ્યારે કુલ લખોટીની વાત કરવામાં આવે, કુલ લખોટી, ત્યારે કુલ લખોટી આપણા જોડે કેટલી થશે તો કે 17 લખોટી થશે. કેટલી થશે તો કે 17 થશે. હવે ઘટના 1ના જે છે આપણે પરિણામ શોધીએ તો અહીંયા લખ્યું છે લાલ હોય. ધારો કે લાલ હોય તેવી લખોટીના પરિણામ. તો અહીંયા આમ લખીશું બેટા, P ઓફ A બરાબર લાલ કેટલી છે બેટા? 5 છે. અને કુલ પરિણામ આપણા જોડે કેવા છે? 17 છે. કેવા છે? 17 છે. ઓકે. ત્યાર પછી જોઈએ સફેદ હોય. કેવી હોય? સફેદ હોય. તો અહીંયા આપણે લખીશું, ધારો કે
સફેદ હોય તેવી લખોટીના પરિણામ જોઈશું આપણે. તો સફેદ હોય એવી કેટલી છે? જોવો આમાં કેટલી છે સફેદ? 8 છે. તો અહીંયા લખીશું P of B બરાબર 8. કુલ પરિણામ કેટલા મળશે? 17 પોતે અવિભાજ્ય સંખ્યા છે, જેથી કરીને અંશ અને છેદમાં ક્યાંય ભાગ ચાલશે નહીં. ઓકે. અને ત્યાર પછી છે પરિણામ નંબર 3. ચલો હવે પરિણામ નંબર 3 જોઈએ છે, જેમાં કીધું છે લીલી ન હોય. ધારો કે લીલી ન હોય. અરે લીલી ન હોય આપણા જોડે, માની લો કે આ લીલી ન હોય તો આપણા જોડે લાલ અને સફેદ તો હોવાની કે નહીં? તો અહીંયા લાલ અને સફેદ જે છે કુલ કેટલી લખોટી છે? 13 છે બેટા. જેથી કરીને આપણે અહીંયા હું લખી શકીએ P of C બરાબર 13/17. આ રીતે જે છે આપણને ઘટનાના પરિણામ જે છે એ દાખલા નંબર 9ના જે છે આપણે પ્રાપ્ત થાય છે. બરાબર. મારી સાથે જે છે તમે પણ આ દાખલા ગણો, જેથી કરીને ઝડપથી આ દાખલા તમે શીખી શકો અને બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ મેળવી શકો. ચલો દાખલા નંબર 10 જે છે એ જોઈએ છે, જેમાં લખ્યું છે કે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે. એ જોજો 50 પૈસાના 100 સિક્કા છે અને રૂપિયા 1ના 50 સિક્કા છે અને રૂપિયા 2ના 20 સિક્કા છે અને રૂપિયા 5ના 10 સિક્કા છે. જ્યારે ગલ્લાને જે છે જ્યારે આવી રીતે ઊંધો કરવામાં આવે છે ત્યારે એ પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે ને એ પરિણામ કેવા છે? સમસંભવી છે. કેવા છે? સમસંભવી છે. હવે એમાં જે છે 50 પૈસાનો સિક્કો હશે તેના પરિણામ, 5નો સિક્કો નહીં હોય તેની સંભાવના શોધવાની કીધી છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કરી નાખે છે ખબર છે? 5ના સિક્કાની જે છે એ સંભાવના કેટલી છે એ શોધે છે. તમે પ્રશ્નને હંમેશા 1 થી 2 વખત વાંચો. અહીંયા શું કીધું છે? નહીં હોય. 5 રૂપિયા સિવાયની જેટલી પણ અહીંયા આપણને સિક્કાઓ આપ્યા છે એની સંભાવના શોધવાની કીધી છે. ઓકે. ચલો આગળ વધીએ. તો અહીં જે છે એ 50 પૈસાનો જે સિક્કો હોય એ કેટલા છે? 50 પૈસાના 100 સિક્કા છે અને 1 રૂપિયાના કેટલા સિક્કા છે? 1 રૂપિયાના સિક્કા 1 રૂપિયાના સિક્કા કેટલા છે? 50 સિક્કા છે. કેટલા સિક્કા છે? 50 સિક્કા છે. અને 2 રૂપિયાના કેટલા સિક્કા છે? 20 સિક્કા છે. 2 રૂપિયાના સિક્કા કેટલા છે? તો કે 20 સિક્કા છે. અને રૂપિયા 5ના કેટલા છે? રૂપિયા 5 રૂપિયાના કેટલા સિક્કા છે? 10 સિક્કા છે. જેથી કરીને આપણને કુલ સિક્કાની જે સંખ્યા મળે છે એ કેટલી મળે છે? જુઓ તો 0, 5 ને 2 7 ને 1 8 અને 1. હંમેશા એકમના નીચે એકમના અંકો લખજો તો સરવાળો કરવામાં પણ તમને આસાની રહે. ઓકે. ચલો 50 પૈસાનો સિક્કો હશે તેનું અહીંયા પરિણામ શોધવાનો. ધારો કે આપેલ 50 પૈસાનો સિક્કો હોય તેની સંભાવના કેટલી થશે? તો કે P of A બરાબર 50 પૈસાના સિક્કા કેટલા છે? 100 છેદમાં કેટલા છે? કુલ પરિણામ 100 ને. ચલો અહીંયાથી 0 જે છે દૂર થશે અંશ અને છેદમાંથી, જેથી કરીને 10ના છેદમાં 18, જેથી કરીને 5 દુ 10 અને 9 દુ 18 થશે, જેથી કરીને આપણને જવાબ મળશે 5ના છેદમાં 9 મળશે. અને ત્યાર પછી લખ્યું છે કે 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી છે?
તો અહીં ધારો કે લખ્યું છે 5 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તેની સંભાવના. તો જો 5 રૂપિયાનો સિક્કો એટલે કે આપણે આ જ સિક્કો નથી લેવાનો, બાકીના ત્રણેય સિક્કા જે આપેલા છે એ લઈએ છે. તો કુલ પરિણામ જે છે એમાંથી હું આ 10 સિક્કા બાદ કરી દઉં તો 170 જે છે એ મારા સંભાવનાના પરિણામ મળી જશે, સંભાવના મળી જશે. જેથી કરીને આપણે P ઓફ B બરાબર આમ ના લખી શકીએ 170 છેદમાં કુલ પરિણામ 180, જેથી કરીને 17 છેદમાં કેટલા થશે? 18 થશે. આ રીતે જે છે દાખલા નંબર 10 છે આપણે પૂરો કરીએ છીએ. ચલો, દાખલા નંબર 11 છે, જેમાં કહે છે કે ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી જે છે એ માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે. બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના શોધવાની કીધી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે દાખલો છે ને એ પરીક્ષાની અંદર અગાઉ પણ પૂછાયેલો છે અને બહુ સહેલો દાખલો છે, બરાબર. તો અહીં જે છે એ નર માછલી અને માદા માછલી કુલ કેટલી ટાંકીમાં છે એ પહેલા તો મેળવીએ. તો કે નર માછલી કેટલી છે બેટા? તો કે 5. અને માદા માછલી કેટલી છે? માદા માછલી તો કે 8 છે. જેથી કરીને કુલ માછલીઓ જે છે એ કુલ માછલીઓ કેટલી છે? તો કે 13 માછલી. તો બહાર કાઢેલ જે નર માછલી હોય તેની સંભાવના શોધવાની છે. તો અહીંયા આપણે લખીએ છીએ કે ધારો કે બહાર કાઢેલ માછલી નર હોય તેની સંભાવના. તો નર માછલી હોય, જો નર માછલી કેટલી છે? તો કે 5 છે. જેથી કરી અહીંયા શું લખીશું? P ઓફ A બરાબર 5 છેદમાં 13 જે છે એ આપણે શું છે? તો કે ઘટનાની સંભાવના જે છે આપણને પ્રાપ્ત થાય છે. આટલો સહેલો દાખલો હતો તમારા માટે. ચલો, દાખલા નંબર 12 છે એ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો જે દાખલા નંબર 12 છે એ વારંવાર જે છે ને એક્ઝામની અંદર પૂછાતો હોય છે, 2 માર્ક્સની અંદર. એમાં તમને એવું પૂછવામાં આવ્યું છે કે તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. આ રીતનું છે ને, ગોળ ફરતું એક તીર હોય છે જેના ઉપર આપણને નંબર લખ્યા છે 1 2 3 4 5 6 7 અને 8. એટલે કુલ આંકડા કેટલા લખ્યા છે? તો કે 8 લખ્યા છે. જેથી કરીને આપણા જે કુલ પરિણામો મળશે એ કેટલા મળશે? તો કે 8 મળશે. ઓકે, આ બધાનો સરવાળો નથી કરવાનો. અહીંયા કુલ આંકડા છે આપણા કેટલા છે? તો કે 8 છે. માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. આ સમસંભવી પરિણામો છે. આમ જ્યારે આ તકની રમતની અંદર માની લો કે 1 થી 8 નંબરના અંકો લખેલા છે, સંખ્યા લખેલી છે. જ્યારે હું આમ કરીને ફેરવું છું તો આમાંથી કોઈ પણ એક સંખ્યા જે છે ને આ તીર તરફ આવીને શું થાય છે? અટકે છે. તો એવા પરિણામો જે છે અહીંયા શોધવાના છે. તેમાં કીધું છે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી છે? મને ખબર છે કે કુલ પરિણામ અહીંયા 1 2 3 4 5 6 7 અને 8 છે. ઓકે, એમાં અહીંયા કીધું છે કે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, આમાં 8 કેટલી વખત છે? 1 છે. જેથી કરીને અહીંયા આપણે શું લખીશું? તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના. તો અહીંયા શું લખીશું? P ઓફ A બરાબર 8 છેદમાં કેટલા? 8 કેટલી વખત છે? તો કે 1 વખત છે. જેથી કરીને અહીંયા શું લખીશું? 1 છેદમાં 8. આ જે છે જે આપણને 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવનાના પરિણામ મળે છે. ત્યાર પછી કીધું છે અયુગ્મ સંખ્યા મળે, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યાઓ કેટલી છે? 1 3
5 અને 7, જેથી કરીને 1 2 3 અને 4 જે છે એ ઘટનાના પરિણામ છે, જેથી કરીને P ઓફ B બરાબર શું કરીશું, 4/8 કરીશું, કુલ પરિણામ છે, જેથી કરીને 4 એકા 4 અને 4 દુ 8 છે. આ રીતે જે છે એ અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના છે. જ્યારે 2 કરતાં મોટી સંખ્યા, તો જુઓ આ 1 અને 2 કરતાં આ બધી જ સંખ્યાઓ મોટી હશે. 2 કરતાં 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે ને 8 છે, જેથી કરીને 1 2 3 4 5 અને 6 એ આ સંભાવનાના જે છે ઘટનાના પરિણામ છે, જેથી કરીને P ઓફ C બરાબર શું કરીશું, 6/છેદમાં આપણે કુલ પરિણામ 8 લખીશું. તો અહીંયા 3 દુ 6 થશે અને અહીંયા 4 દુ 8 થશે, જેથી કરીને 3/4 જે છે એ 2 કરતાં મોટી સંખ્યા હોય તેની સંભાવના અહીંયા પ્રાપ્ત થાય છે. અને 9 કરતાં નાની સંખ્યા, તો આપેલી બધી જ જે સંખ્યાઓ છે એ કેવી છે, 9 કરતાં નાની છે ને નાની. તો અહીંયા શું લખીશું, P ઓફ D બરાબર 8/8, જેથી કરીને આપણને જે ઘટનાના કુલ અહીંયા પરિણામ મળે છે, સંભાવનાના પરિણામ એ કેટલા મળે છે, 1 મળે છે. તો અહીંયા સુધી જે છે એ દાખલા નંબર 12 સુધી રાખીએ છીએ. હવે પાછો એક નવા વિડીયો સાથે આપણી મુલાકાત થશે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.